વાહ હલાવો પરમારો ઠપકારવાનો આપણે ભીનો થઈ ગયો આખો રૂમાલ એટલે ગોબરો કઈ નથી મારો ચોખ્ખો રૂમાલ છે હું પણ ન હોય એવું પહેરાવો છો વાહ દીવાબત્તી કરે છો તને ગળામાં વાંધો છે તને શરદી થઈ ગયેલી છે પેટમાં દુખે છે એવું બોલ તો પછી આમને થોડા કે લોકો મને બાબા તરીકે ઓળખતા હોય વાહ પેરા વગર ઈ જે હોય આ સેમ મોજી હું મારા બ્લોગમાં ઉતારીને આવ્યો છું હાથીનું પેટ મોટું હોય હાથીનું મોટું હોય પણ તારું મોટું નથી આજથી કેટલા વર્ષ પહેલા બનેલું ક્રિશ મૂવી હતું ને એમાં ઓલો જાદુ હતો ખબર ને તમને બધાને ખબર હોય છે જાદુ હતો બ્લુ કલરનો એને અમે ગઈકાલે મળ્યા હતા અને ઈ વ્લોગ જે ન જોયો હોય ને નથી જોયો ન જોયો તો ફટાફટ જોઈ આવજો કારણ કે અમને જાદુને મળ્યા હતા ને મજા આવી ગઈ હતી લે આટલા બધા લોકોએ જોયું કે જાદુ કોણ હતો ને તું એમ કહેશો હું નહોતી તો હવે આ બધાને શું સમજવાનું જય શ્રી કૃષ્ણ સીતારામ મમ્મી સીતારામ હું ભાઈ સાસુ મંડાઈ પીડા છો અત્યારે બનાવવા માટે બટેકા ભૂંગળા પછી ખીર બનાવી વાહ 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 અને લાવો તો આ બધું વાહ વાહ બધું લાવો તો આ વાહ કરો ખીર બનાવી એટલે શાબાશી તો આપવી પડે ને હાય 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 ભાઈ ખીરની સાથે આજે ભૂંગળાનો પ્રોગ્રામ છે અને ભૂંગળાની સાથે આજે બટાટાનો પ્રોગ્રામ છે ઝીણા ઝીણા કેમ બટાકા ભૂંગળા બનાવવાનો કઈ પ્લાન નહોતો ને ખબર નહીં મમ્મીએ ભૂંગળા તળી રાખ્યા ને બટેકા બાફી નાખ્યા પણ મેં આવીને વઘાર કરી નાખ્યો. વાહ 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 લાવો શાબાશી આપવાની છે આજે અચાનક ભૂંગળાનો પ્રોગ્રામ કર્યો ને એટલે મમ્મી એમ નહીં આ તો આ તો ઠપ કરવાની જરૂર છે શું કે દુઃખ તો સારું થઈ જાય ને હા તારા છોકરા આપણા વાહામાં બાજુ છોકરા હાથ ફેરવે ને ત્યાં જ સારું થઈ જાય એમ અડધું વયો જાય. હા માતા પિતા હોય કે દાદા દાદી હોય ને એને તમે ખાલી આમ ખાલી એની હારે પ્રેમથી વાતો કરો જરાક બાજુમાં બેસો 15 મિનિટ 20 મિનિટ મસ્ત મસ્ત વાતો કરો જરાક પગ પગ દબાવો એટલે એને જે રોગ હોય ને એ અડધો ફડધો તો આમને વયો જાય એટલે વડીલો હારે બેહવું જોઈએ ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ બરોબર ને મમ્મી હાસું છે હા શું છે ઘરે માં બીજું કાંઈ ન કર ખાલી પ્રેમ છે ને માતા ને તો એ કેટલા ખુશ થાય. વાહ 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 લાવો વાહ લાવો મારા લ્યો, પરમારો ઠપકારવાનો આપણે જો વડીલ રેડી થઈ છે બા બા કે આવો 5 મિનિટ લાગશે 5 મિનિટ બા ને મળવું હોય ને તો અપોઇન્ટમેન્ટ લેવી પડે કારણ કે બા કામમાં જેટલા હોય બોલો આખો દિવસ કા પ્રિયા બહુ કામમાં હોય બા જેટલા કોઈ કામમાં નહીં હોય આખો દિવસ હા બાને એની જગ્યાએ બેઠા હોય તો એની જગ્યાએ તે પણ જવાબ આપે ન આપે નક્કી ન. એની કઈ ગેરંટી નહીં એટલે બાને તમારે મળવું હોય તો સવારે અપોઇન્ટમેન્ટ લઈ લેવાની ત્યારે સાંજ સુધીમાં તમને મળવાનો મોકો મળે અને મમ્મી અત્યારે મસ્ત ભગવાનને યાદ કરીને દીવાબત્તી કરે છે વાહ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ કેમ થયું લે બા બાને ખબર હતી વ્લોગ ઉતારેલા તરત ભરત લઈને આવ્યો છો આ બા તમે બનાવ્યું ઓહો કેવડું બનાવ્યું બા હું એમ કહું છું કે આ તો હું તમે બધું આ બધું ભરી ક્યારે રહો છો એ મને ખબર નથી પડતી જો આમ કેવડું મોટું બનાવ્યું બાએ ઓહો હાથીડા ને એમાં પાછા કલરના ધાગા અને એની અંદર એ ઝીણા ઝીણા કાચ લગાવેલા છે એટલે તમને જોવાની મજા જ આવી જાય જો બા આ કેનું છે ખબર શેનું છે આપણે દેહમાં છે ને હા પેલા ભાઈ એનું છે હા ભાણિયાભાઈ ને રિંકલ નું હા મસ્ત બનાવ્યું છે આપણે એવું બનાવવાનું છે છોકરી નું હા ભગવાનની આરતી છે તમને ખબર છે આમ મારે ઘરની એન્ટ્રી છે ને અહીંયા મસ્ત મજાની એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તમે જોવો એટલે તમારું દિલ ખુશ થઈ જાય હું તમને બતાવું જાઉં જે લોકો રેગ્યુલર આપણા બ્લોગ જોતા છે ને એને ખબર છે પણ બાકીના બધાને વાહ જોયું ને બાકી કેવી મસ્ત મૂર્તિ છે ક્યારેક ટાઈમ મળે ને તો બધા ઘરે આવજો અને મસ્ત તમને આખા ઘરની વિઝિટ કરાવી તમે મને ખબર છે કોમેન્ટ કરીને તમે બધા થાકી ગયા છો કે હોમ ટૂર કરાવો પણ હવે હોમ ટૂરનો સમય આવી ગયો છે આપણે કરાવી દઈશું ચોક્કસ તમારા વાતને માન રાખીને પણ એ પહેલા આપણે બટોકા ભૂંગળાનો સ્વાદ લેવાનો છે ક્યાં પહોંચું બસ બની ગયા બની ગયા ટેસ્ટ કરો છો તમે નહીં આજે ટેસ્ટ કરવામાં થયું છે એવું
કે મને શરદી થઈ ગઈ બહુ ખબર નહીં અચાનક હું ઓફિસેથી આવ્યો ને એટલે અચાનક શરદી થઈ ગઈ એટલે મારે ટીકડી પીવી પડી અને રૂમાલ તો હારે નારે છે જો ભીનો થઈ ગયો આખો રૂમાલ એટલે ગોબરો કઈ નથી મારો ચોખ્ખો રૂમાલ છે તને મારી વસ્તુ બધી યાર ગોપરી જ લાગે કેટલો સારો છે રૂમાલ તે ટેસ્ટ કર્યા કેવા લાગ્યા તને મને તો હારા જ લાગે ચકાચક બસ તો પછી લસણિયા બટેકા વાહ લસણિયા ઓર મજા આવે ક્યારેક ક્યારેક લસણિયા બટેકાની મજા લઈ લેવી જોઈએ તો આ અલગથી શું અલગથી બનાવ્યું છે તે આ ચટણી અલગથી રાખી જેને તીખી છે? ઉપરથી વધારે એક્સ્ટ્રા તીખું ખાવું હોય હા એના માટે અચ્છા મને સૂંઘવા દે તો તીખી છે આ તો એટલી બધી તીખી નાખી આખું શાક તીખું થઈ એટલી બધી તીખી ન બનાવાય શું છે બે બાજુ આમ રે આ પહેરાવાનું એમ એ પ્રિયા તને મમ્મી બોલા ફટાફટ હાલ તારા બધા તારું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે તારા બધા કામ મૂકીને દોડી થાય ઈ થોડું પહેરાય અરે પહેરાય લોકો નવરાત્રીમાં આવું જ પહેરાય તને ખબર છે પહેરાવો તો મમ્મી એને જો કેમ બાકી મમ્મી નો નો એવું ગોતી લાવે માછલી જેવું લાગે છે. ના ભરેલું છે ને હા આ બે ખૂણા માછલી જેવા લાગે છે ને. હા એટલે આ કોની જેવું લાગે ખબર ઓલી પાણી વાળી જલ પરી કેવી હોય ખાલી અહીંથી આવું હોય એની જેવી લાગે છે ફેડ દો ફેડ દો હું પણ નો એવું પહેરાવો છો મસ્ત હા લાગે આ સીવી લેવાય. ઊભા દોરો ભરી લે તો મસ્ત એનું લાગે. પણ તમને બધાને ખબર હશે કે નવરાત્રી હોય ને એવા બધું ભરેલું પહેરા ભરેલું સારું લાગે પણ આ તો ક્યાં 12 હાથનું તોરણ હતું આને પહેરાયું બોલો પણ એમને તો ઓલું તોરણ છે ને હા. એ નવરાત્રી થી બધું ગ્રુપ માં આખી બધી કડી તોરણ બીટે. કેવા આવા હા જો આવા તોરણ વીટે ઘણાને કડે હોય અને જેન્ટ્સ હોય ને એને તો આનો આખો દુપટ્ટો જ હોય ખાલી વ્હાઈટ સિમ્પલ કુર્તો હોય અને આનો દુપટ્ટો એટલે મસ્ત લાગે એકદમ રજવાડી ટાઈપ આને ભરતા કેટલું છું ખબર? આમાં પણ ટાઈમ લાગે જ તે પણ કેટલું ઝીણી ઝીણી વસ્તુ છે બધી 22 જમણ થયા. તો હું આ વાત તો- કરો આ તો મેં 20-22 માઇન્ડ વર્ષ કર્યું. હે 20-22 વર્ષ ત્યાં ભરતા દિવસ તો તો વાંધો નહીં બહુ માઇન્ડ પૂરો કર્યો મેં અત્યારે કાસ ને હા. ઝીણું ઝીણું બાકી રહી ગયું હોય ઈ પણ હવે છે ને આ બધી વસ્તુ બહુ પોરી પોરી મહેનત કરવાની જરૂર નથી કારણ કે ઓલા એમ્બ્રોઇડરીના મશીન છે ને એ તમને એક દિવસમાં આની કરતા 10 ગણા કાપડમાં છાપી દે તમે જેટલા મીટર કયો ને એટલા મીટર હાંસ પડે જ બનાવી દે બોલો આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે હા, એટલે એમ્બ્રોઇડરી વાળાનું હાલે ને આપણું હાલે. હા આપણું એ કામ થઈ જાય અને ખોટો આપણે એટલો બધો સ્ટ્રેસ નો લેવાનો કેટલો ટાઈમ છે આ બધી વસ્તુ બનાવવામાં અને અહીંયા કૃષ્ણ ભગવાન આપણે સામું જોવે છે વાહ કૃષ્ણ ભગવાન સામું જોવે છે. હા જો સામું જ જોવે છે જો હું ઝૂમ કરીને બતાવું બધાને જો 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 હું જોતા રહી, હરખું બતાવો. લે સામું જોતા હતા તું યાર મારી વાત કોઈ માનવા તૈયાર નથી સામું જોવે ને તો બંગલા હોય. વાહ 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 દ્વારકાથી છો જોવે જ તે અને છે ને બધાને દિલથી થેન્ક યુ એવું અહીંયા લખેલું છે હું તો તમને દિલથી થેન્ક યુ હંમેશા કહેતો જ હોઉં છું પણ આજે ખબર નહીં અહીંયા કોઈક અહીંયા લાવ્યું પોટલી લાવ્યું છે પોટલી નહીં સોરી યાર કોઈક ઠેલી લાવ્યું છે ને દિલ છે થેન્ક યુ લખેલું હા ઠેલી છે ને ટીંગેશ મમ્મી ખબર એમાં તાર પપ્પાને ઓલા ઉકાળાના પાંદડા છે 100% મેં હા હા સો ઈ 100% હું કાલે ગાર્ડનમાં ગયો અને પપ્પા છે ને અહીંયા ગાર્ડનમાંથી એને ઓલું વાવેલું છે ને ત્યાં ઉકાળા પાંદડા તોડતા હતા તો પાકું એ જ હોય બીજું કઈ ન હોય. હા ઈ પાંદડા જ છે આપણે જોઈ લઈએ લગભગ પાંદડા છે કારણ કે હું ગઈકાલે ગાર્ડનમાં ગયો ને ત્યારે પપ્પા કંઈક પાંદડા તોડતા હતા હા પાકું પાંદડા જ છે આમાં ઉકાળાના ક્યારે ઉકાળો કરીને પીવે છે મેં ક્યારે જોયા તો નહીં આપણે ઉઠીએ ને ત્યાં એ ઉકાળો કરીને પી લે મેં ફોન કર્યો તો શું કીધું એને હજી 15-20 મિનિટ વહી જાય. એને જમવા માટે ફોન કરો ને એટલે ક્યારે એવું નહીં બન્યું હોય કે એને એવો સવાલ ન કર્યો હોય કે આજે શું બનાવ્યું છે લગભગ એવો સવાલ કરે જ તે કે આજે શું બનાવ્યું છે જાણી લે પછી એ પ્રમાણે ઘરે ઈ જમવા આવે નકર નાસ્તો કરી લે સાંજ ફોન કરે પૂછવા હાટો હું બનાવ્યું તો પૂછવા ફોન ન આવે. સ્પેશિયલ પૂછવાનું ફોન કરે કે હું બનાવ્યું આજે છે ને નાસ્તો કર્યો તો હું ખબર વેફર લઈ આવો ને ચટણી બીજા પાસે મગાવી આજે વેફર ચટણીનો નાસ્તો કર્યો છે એટલે ઘરે આવીને જોઈએ આપણે કેટલું જમશે અને અહીંયા મસ્ત આપણે બટેકા પૌવાનો પ્રોગ્રામ છે ખાશે, બાકી કઈ નહીં ખાય. હા પણ આટલા બધા બટેકાની જરૂર નથી ધીમે ધીમે વધારે જોશે તો લઈ લેશું બરોબર ને મમ્મી હા એ તો જોતા હોય તો ખરીદ લેવાય. હા હા આટલા બહુ થઈ ગયા આલુ થાળી લ્યો. શેકેલું જીરું નાખે. વાહ જીરું શેકો વાહ વાહ વાહ. આજે બધાને શાબાશી દેવાનો જ દિવસ છે આજે દિવસમાં ત્રીજી વખત દીવાબત્તી થાય છે એક સવારે થઈ એક સાંજે થઈ ને અત્યારે એકવાર પાછી એકવાર થાય શું કરે શિવ દીવાબત્તી કરે છો
જો એ હોશિયાર કેટલો છે, આ જૂની વાઈટ કાઢી નાખી પછી અહીંયા નવી વાઈટ મૂકી દીધી ને હવે બાક જ હાથમાં પકડ્યું છે. તને આવડે છે? તું રોજ કરે છો દીવાબત્તી? તમારે કરવી તો અમારી આળ બેહવાનું. હા હું તો બેહી જાઉં. લે બેહી જાઉં. હાલો આપણે દીવાબત્તી કરવાની છે. કઈ રીતે કરવાનું બતાવી દો. થોડા બેહો, હે થોડા આયા બેહો. નજીક બેહું? એ કે નજીક બેહો. વાહ, હાલો આજે દીવાબત્તી કરવા જો. કેટલી મસ્ત ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિ છે. અહીંયા શિવલિંગ મૂકેલી છે, પછી અહીંયા ગાય છે. જો અહીંયા કૃષ્ણ ભગવાન છે. તો આમાં કેટલા ભગવાનને તું ઓળખે છો? આ કેટલા ભગવાનને ઓળખે છો? 5 છે. 5 ભગવાનને નામ બોલ તો. બધા ભગવાન હે? આઈડેન્ટિફાઈ કર. નામ તો બોલ. બધા ભગવાન નામ બોલ. ઓળખતા નથી એવું લાગે છે. ગણપતિ બાપા કે જો ગણપતિ બાપા. ગણપતિ બાપા ક્યાં છે આમાં? કહેતો મને. વાહ, આ કોણ છે? નાજી. આ કાનો છે, પછી આ રાધાજી છે. હા, અને પેટ. હાલો તો દીવાબત્તીનું શું કરવાનું છે આપણે? જોજો દિવાળી જગાવતા આવડતું નથી એટલે હવે આખી પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખી, પણ દીવાબત્તી દીવા સળગાવતા નથી આવડતું એટલે ત્યાં અટકેલું છે ભાઈનું કામકાજ. સળગાય કેમ થયું? બહુ એમ ન કરાય, હાથ હળગી જાય શું કરશું પછી? એક હાથ વાળા થઈ જાય આપડી, ખબર છે ને? હાલો ઊભા થઈ જાવ. તને આવડતું નથી તે મને ખોટો ક્યાંથી બોલાવ્યો ખબર? હું ઠેઠ આમ હતો જગાત નાખા, ત્યાંથી મને દીવાબત્તી કરવા બોલાવ્યો. એ હવે અગરબત્તીનો વારો આવ્યો છે. બસ જો થઈ ગઈ છે. વાહ, જો આપણે કેમ દીવો ફેરવતા એમ ફેરવે છે હોય. બહાર આવી ગયા, મસ્ત બેસવાની જગ્યા ગોતી લીધી છે. કિશન અને ગોપી આવ્યો કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. વાહ, કેમ ઢીલી થઈ ગઈ? કઈ ઢીલી નથી, મજા નથી. એવું છે? તારા હાથ લઈ તો મને આમ જોવા દે. આમ તને ગળામાં વાંધો છે, તને શરદી થઈ ગયેલી છે, પેટમાં દુખે છે એવું બોલ. હા, હા, પેટમાં તો પછી દુખે છે. આમને થોડા કઈ લોકો મને બાબા તરીકે ઓળખતા હોય. ની નાડ પકડીને કહી દે. હા, નાડી નથી પકડી, પોસો પકડ્યો. નાડે પોસો બધા નો પકડ્યો. એવું ન હોય. બધા નાડી વેદ હોય ને, આપણે પોચા વેદ છે એટલે. બાબા હોય ઈ જોવે તો ખરા, અત્યારે લક્ષણ જ કહી દીધા. હા, એટલે ખબર લક્ષણ પડી બોલાઈ જાય. ગયા છે. હા, આપણે કાંડા વેદ છે એટલે આપણને ખબર પડી જાય. કાંડું પકડીએ ને એટલે કઈ રીતે શું તકલીફ છે. મારું કાંડું પકડો. હો મન કે તારું હું પકડે હવે 2 વર્ષથી 3-2.5 વર્ષથી પકડ્યું એમાં ત્યાં ખબર પછી છે કા? તો મારે એકે રોગ હતો નહીં, કાંડો પકડ્યો ને પછી નકર રોગ થઈ ગયા. તો હાલો હું પાછી વહી જાઉં છું. ભાઈ હવે રહેવા દે ને હવે. તું એવું નથી તું યાર આ શું કરે ખબર ગોપી? ખોટું મને કેમ વહી જાઉં છું એટલે હું બે ઘડી ખુશ થવા ને ત્યાં પછી હવામાન નથી જવું એટલે મારે તો પછી મૂડ ખરાબ થઈ જાય. અહીંયાથી કિશન તો મને ડાયરેક્ટ મૂકી જાજો. આપણે અત્યારે ઓલા રેપિડોની સુવિધા એવી જ છે ને. Direct રેપિડો ને કેવી સુવિધા છે અત્યારે, તમે બે જાવ સીધા કતારગામ પહોંચાડ. આવે ને તો એને પૂછી લેશે, મેડમ રેનકોટ જોશે તમારે? હા, એ વસ્તુની મને નવે ખબર પડી. આવડી આ પ્રિયા ગઈ ને ઓલા પર રેપિડોમાં ત્યારે ખબર પડી કે એ લોકો છે ને સાથે રેનકોટે રાખે. તમે મતલબ ભલે 5 કિલોમીટર 10 કિલોમીટર કે 15 કિલોમીટર આમ જવાનું હોય ને એટલે તમને એમ પૂછે સર રેનકોટ, મેમ રેનકોટ, આપણે પહેરી લેવાનો. બોલો એવું કઈક હતું ને? હા, પણ બીજા દિવસે ઈ ભાઈ આવ્યા હતા ને એને નહોતું પૂછ્યું. ઈ તો હાંકે જ ગયા વરસાદ હોય તોય. એમ જ હોય કે રોજ થોડી ડોશી ડાળિયા દે, બરોબર ને? ક્યારેક જ આપે ને, રોજ નો આપે ડોશી ડાળિયા. તો પછી પણ હારી ઈ પહેલી વાર જે ભાઈ હતા ને ઈ હારા મળ્યા હતા, બીજા વાર નહોતા બહુ હારા. ઈ ભાઈનો નંબર લઈ લેવાય એમ કે હું રેપિડો બુક કરાવ એટલે તમે આવજો ને તમારે જ મને મૂકી જવાનું, રેનકોટ લઈને આવજો એમ કહેવાય. રેનકોટ લઈને જ આવે. હા કિશન? બરાબર છે, પણ દર વખતે બધી વખતે હારા એવું થોડું મળે છે કે એક દી એને એની પાસે નો રેનકોટ હોય. હા, તો પછી આટલી હારી ભગવાનને જિંદગી આપી તોય ક્યારેક હારા નબળા દિવસો આવે તો ઈ તો રેપિડો વાળો છે. સુખ દુઃખ તો આવ્યા જ રાખે ને. દરરોજ 12 વાગે તો બધા હુવે જ જાય. હા, તો પછી એની કરતા બધું બરોબર, ભગવાને જે બધું રચ્યું છે બધું બરોબર જ છે. બધું બરોબર છે. ઉપાધિ સારા દિવસો નો હોય, ક્યારેક દુઃખનો દિવસ પણ આવે. હા, અત્યારે કેમ ગોપીનો દુઃખનો દિવસ છે અને શરદી છે, તાવ છે, માથું દુખે, પેટમાં દુખે, પગ કળે, બીજું શું થાય છે હવે? બસ એટલું જ થાય છે, બીજું કઈ નથી. પણ આટલું જ થતું ન, બાકી હોય રહ્યું એમાં. લઈ આવો, દવા લઈ આવ્યો કે નહીં એની? લઈ આવો. જ્યુસ પીવા મળે એમ કે ચાલુ જ છે. તું એને રોજ છે ને કાજુ બદામનું ને એવું જ્યુસ ચાલુ કરે, બસ ચાલુ જ છો. બેને ચાલુ છે ચાલુ જ બંધ કરી દીધું. તોય દુખે છે. ઈ હારું. તો હવે એક તમે કામ કરો, આજે જ્યુસ પીવો છે ને ફેરવી નાખો કે નવું પીવાનું ચાલુ કરો, હવે હું નું 20 વાળી લઈ આવો. એવું હોય નહીં. તો સમજી કે હું 20 વાળી? અંજીર, જો કાજુ બદામ અંજીર 3 નું જ્યુસ પીતા હતા, આજ મેં અખરોટ ચાલુ કર્યા હતા. આજ મેં અખરોટ નહીં ખાતા.
અખરોટ એ બધું નખાય જ તે. સરગવાનું પાણી ચાલુ કે પગ હું તે રોજ એવું પીવું છું, પણ એક બીજી વસ્તુ કહું, એને યારે છે ને ચણા અને મગ નાખો, ઘોડા જેવી શક્તિ આવે. ઈ તો પણ ખાલી પ્લેન ખાવાનું ને. ઈ તો હાથ પગ દુખે ને હારા થઈ જાય. બધું કઈ એમાં ગોતું કરીને નો મજા આવે. એવું હોય ઈ હોય એમાં એટલું જ હોય, પછી ઈ કઠોળનું બધું જ્યુસ અલગ નથી પીવાનું ને કાજુ અંજીરનું પીવાનું. કે નક્કી ન હોય, ઘણા ખબર ન પડતી હતી, કાજુ બદામ ત્યારે ઠોકી દે મગ ને ચણા ને પી નાખી કે હરવાર 10 હવાર વાગ્યાનો નાસ્તો છે. 10 વાગે નાસ્તો ન હોય, નાસ્તો સવારે 7 થી લઈને 8 વાગ્યા સુધી હોય. પછી તમે 10 વાગ્યા પછી કરો ને જમણવા કહેવાય. લોયામ તમે સાંજે પલાળેલા હોય પછી કોરા કરીને લોયામ શેકી નાખવાના, બહુ મસ્ત ટેસ્ટ આવે. જો નવી વસ્તુ જાણવા મળી આજે. કાલે એવું બનાવજો તો બરોબર. શેકી નાખવાના. ઈ નહીં હું કંઈક કહેતી હતી. હું કહેતી હતી હું છે ને દરરોજ ઓફિસે જઈને હું હર્ષ એશુ ને રિદ્ધિ એમ ચારેય છે ને નાસ્તો કરવી. દરરોજ? હું હા દરરોજ ક્યાં હું ચેવડો લઈ ગઈ હોય ઈ ખાઈ લેવી, હા. પછી કઈક ફ્રૂટ લઈ જાવ એવું બધું ખાઈ લેવી. એટલે તો આપણને એમ થાય ઘરે ખાતી કેમ નથી, એક એક રોટલી કેમ બહારથી નાસ્તા કરીને આપણે ક્યાંથી ખાય? એટલે બહારનું જ ખાધી, ઘરનું જ ખાવું. બહારનો નાસ્તો છે ને દરરોજ મગાવો હોય. દરરોજ નહીં, ફ્રૂટ ને એવું ખાવી છે. ક્યારેક બનાના હોય, ક્યારેક એપલ હોય, ક્યારેક જમરૂખ તો હોય. એ વેટ લોસ થઈ ગયો ને એનો. તો એ બિચારી કેટલી પટલી પડી ગઈ જો. દુઃખના ડુંગર છે. હા, દુઃખના ડુંગર તમારી ઉપર જ છે, અમારી ઉપર તો કઈ છે જ નહીં. કાકી છે ને? સાચી વાત છે, અમારી ઉપર છે જ નહીં, સુખ જ પહાડ છે. છે તમારે. હા. ડુંગર નહીં, પહાડ છે તમારે. તેરા કુત્તા કુત્તા મેરા કુત્તા ટોમી, તેરા કુત્તા ટોમી મેરા કુત્તા કુત્તા. એ વિશાલ રાધે કૃષ્ણ વાળા બેન છે ને બાજુમાં, હા, ઈ છે ને નાનું એવું ગધડિયું લાવ્યા. ગલોડિયું રાખે એમ. આજે જ લાવ્યા. હા, એ બાર રમાડતા હતા, અમે ગયા હતા બધા રમવા. કઈ નહીં, અઠવાડિયું લઈ આવજો ને, ભાડે આપણે ઘરે રમાડશું. ના મેં ના પાડી, અમાર ઘરે નહીં. લે જો આવું થાય, આપણે કઈ એમ કઈ થતું જ નથી યાર. ખોખર આવી ગયો છે સહ પરિવાર બરોબર. આજે તો ઢીંગલીને લાવ્યો છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. એટલી ઉતાવળ હતી અમે વાહ. ચપ્પલ પહેર્યા વગર વી આવ્યા. કેમ આજે પહેલી વાર આને લઈને આવ્યો હતું? હા, નહીં આવે. હવે ધીમે ધીમે એને બહાર રિંગ રોડ ની શેર કરાવવી પડે ને એટલે લઈને આવ્યો છે. પપ્પી આવું બધું શીખજો હો તમે બધા. આમ જો છોકરા હારે હોય ને એટલે ગાંઠિયા લાવવા પડે. આમ જો અહીંયા અનેરી બેઠી બેઠી જો આખું ડબલું ખાલી કરી ગઈ ગાંઠિયાનું, એટલા ગાંઠિયા ખાધા. પાણી, રમકડા, બેગ. આવું બધું હારે રાખવું પડે. જો હું તમને બતાવું કઈ કઈ વસ્તુ હારે છે ને. જો રમકડા હારે રાખવા પડે, અને સ્પેશિયલ લીમડાના રમકડા હારે રાખવા પડે. પછી આવો એક હાથ હારે રાખવો પડે. સોરી, આને શું કહેવાય? આ શું વસ્તુ છે? આ શું છે? ઈ જે હોય ઈ આ સેમ મોજી હું મારા બ્લોગમાં ઉતારીને આવ્યો છું. આવું બધું છોકરા રમડે છે, આવું બધું હારે હોવું જોઈએ, તમે સમજ્યા? પછી આવું આવું એક હોવું જોઈએ. આ બોટલ છે. આને શું કહેવાય? પાણીની બોટલ છે. આવી એ હું નાનો હતો ત્યારે આવામાં દૂધ લોકોને દૂધ પીવડાવતા. અમે પાણી પીવડાવ્યું. લ્યો કેરા હા, લોચા બધું હાલે, દૂધ પાણી બધું હાલે. બધું નો હાલે સપના. હાલે જ તે ને, કે બોટલ થોડી ના પડે કે મારામાં દૂધ નો પડતા પાણી નો પડતા. આ સ્ટીલમાં દૂધ ને પાણી બે હાલે, પછી એનું દૂધ ભરે ને ત્યારે ગરમ પાણીથી વીચળી નાખે. હા, ગરમ પાણી સાફ કરી નાખો એટલે ક્લીન થઈ જાય. જો અત્યાર સુધી કેવી રમતી થઈ, હવે જરીક બિચારીને વિશાલ, હો આનું ઢાંકણ અહીં આવે ને ટબુડી આવે, બે થઈ જાય. ઢાંકણ અને ટબુડી બે એમ? ચાર ટબુડી. 2 in 1 ક્યાંથી કાઢ્યું? આમાંથી તો નહોતું. ઉપરનું ઢાંકણું છે. બતાય તો કેવું આવે. વાહ, પાણી છે આ પી. શું છે તારે? કિશન કાકાભાઈ જાવ જો પેલા ભાઈ ના ગાંઠિયા રેવા દે ને. શાની રહી ગઈ જો. હવે ગાંઠિયા નો અડતો હોટલમાંથી મગાઈ લેતું. હા, મહેરબાની કરીને તને ગાંઠિયા નો અડતો નહીં અડે રમવા માટે તમ તારે. ગાંઠિયાને પાણી હતા ને તે મજા નહોતી આવતી. હા, તો એ ડબ્બો જો ખાવા મળી ગાંઠિયા. ડબ્બો ઓલામ રાખે. આલે ભૂખ નથી પીવો હોય બિચારીને, પરાણે પીવડાવવામાં તમે હેરાન કરવામાં. હા, જો આ રીતે થઈ જાય. લાઈ તો જોવા દે તો. જો ક્યાં ભોગી ટેકનોલોજી. જો આમ ml લખેલા 20 ml 10 ml છે. પાણી ભરતું નથી ને પીવડાવતું નથી, હવે સ્ટીલ ને આવી ગઈ. હા, આમ તો છે ને મોટા નહીં, પ્લાસ્ટિકની બોટલમાં ન પીવું જોઈએ, પણ હવે આવા છોકરા હોય ને નાના બેબી એનું તો ખાસ ધ્યાન રાખવું પડે. યાર આપણે સ્ટીલના વાસણ હોય ને, સૌથી વધુ સારું કયું ખબર? આપણે કઈ બોટલ છે શેની છે ઘરે? તાંબાની બોટલ હોય ને એની જેવું કાંઈ નહીં. પ્લાસ્ટિકની બોટલ હવે અવોઇડ કરવી પડે. તો ઘણો ટાઈમ બેઠા ને ઘણી મોજ કરી, પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બરોબર. સૌથી વધુ આજે મને ગમ્યું હોય ને તો તને ખબર છે હું ગમ્યું? આ ટી શર્ટમાં જે હાથી દોરેલો છે ને એ મસ્ત છે. ગણપતિ દાદાની સ્પેશિયલ લીધો હતો.
આ નહીં આ સાપુતારા હાટો લીધો હતો પછી ગણપતિ દાદા આટલું પહેર્યો નહોતો વિસર્જનના દિવસે પહેર્યો. વિસર્જનના દિવસે આમે જ્યારે તારા વ્લોગમાં જોયો હતો ને આ ત્યાં બતાવ્યો ખબર ને તારા મમ્મીને બતાવતો હતો સોફા પર ત્યારે જ મને ગમી ગયો હતો આવડો ટી શર્ટ કલર એ મસ્ત મસ્ત થોડુંક જરી જરી વર્ક છે અહીંયા અને એમ્બ્રોઇડરી કરે એવું લાગે છે કાંઈ દોસ્ત પણ હવે આ વર્ષે તો ગણપતિ વિસર્જન થઈ ગયું એટલે આવતા વર્ષે આપણે લેશું હાથીનું પેટ મોટું હોય કે નહીં હાથીનું મોટું હોય પણ તારું મોટું નથી લે થોડુંક ધ્યાન આપ સપના થોડુંક ખવડાય પડે એટલે વાંધો ન આવે હા આ કેમ હવારમાં પરાણે જ્યુસ પીવડાવે છે આવું તો ન હોય તો જ સારું તો એ વધતું નથી એ વાત બરોબર છે સારું ચાલો જ્યુસથી મેન્ટેન રહે. આમ શરીરમાં વીકનેસ હોય ને ઈ ઓછી થાય શરીર થોડા વધે કઈ. બરોબર છે નહીં તારી વાત બરોબર તારી વાતને હું સ્વીકારું છું સારું ચાલો કિશનભાઈ હાલ વાલા આવજે. મળીએ પછી બરોબર ઘણા ટાઈમ પછી મળ્યા જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ. ગુડ નાઇટ ગુડ જય શ્રી કૃષ્ણ સ્પેલિંગ બોલતો ગુડ નાઇટ નો GOON હા GOOD ડી NIGST. NIGST હા GST GST. લાવ્યું તો વાપરશો કે નહીં ક્યારે બેહું એવું થાય ટાઈમ નથી રહેતો. લ્યો આની ભાઈ ક્યારે ટાઈમ હોય જ નહીં ક્યારે ક્યારે ટાઈમ કાઢીને બે મજા આવે એકદમ જો મસ્ત છે બેસવા માટેનો મજા તો આવે છે પણ ટાઈમ નથી રહેતો. હાલો અત્યારે બેહી જાવ ઘડી લે અત્યારે રાતે 11 વાગે ન હોય હાલો હોઈ જાઓ તો હોઈ જાવ. તારી જવડું છે બોલી તોય હું પકડીને લાવી હતી ને. હા એ 100% તારી જોડું તું પકડીને લાવી દે એ આ મજા આવે ને બેહવાની બહુ મજા આવી. હા કાંઈ નહીં સારું ચાલો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે તો મળીએ સીધા આપણે આવતીકાલના વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ ટાટા બાય બાય સી યુ